બેન જાને અડધો કિલો તેલ લઈ આવને, અને બાર કોઈ પૂછે તો ખબર હે ને હું કેવાનું હે કે ઘી લેવા જાવ હો એમ. હા એમે 3 દિવસે ને 3 દિવસે તું મને તેલ લેવા મોકલે હો, એન કરતા લાવ ને હરખું જ લઈ આવું. પપ્પાએ પૈસા તો આપ્યા હે. હવે તને ખબર ના પડે, તું નાની કેવાય, ઘડીએ ઘડીએ બહેણી લઈને જાને તો ગામમાં આપણો વટ પડે, બધાને એમ થાય કે આ લોકો તો ઘી ખાય કે હું. હા ઈ વાત સાચી હો. અલે જા લઈ આવ અડધો લીટર હો, અને કપાસિયાનું. હા ઈ તો મને ખબર હે, લાવ હા જાવ. જા. કેટલી લઈને ક્યાં આઈલા? અરે ઈ તો અહીંયા તેલ લેવા જાવ હું. અરે ઈ તો હું મજાક કરતી હતી, ઘી લેવા જાવ હો, ઘી લેવા. ઘી લેવા જાય. હાલો હું જાઉં હો. હા જા. હારું જાવ. હે આરતી બેન, હમણાં જસુ માસી ક્યાંય નથી દેખાતા? તમને ખબર નથી કઈ? ના મને તો કાંઈ ખબર નથી. અરે ભૂમિબેન, જસુમાસી અને જસુમાસીના વર અને તમારા ભાઈ ઈ ત્રણેય ચંદ્ર ઉપર ગયા. હે ચંદ્ર ઉપર? આકાશમાં ઓલા ચાંદા મામા હોય અહીંયા? હા તો જસુ માસીએ તો મને કઈ કીધુંય નહીં ને વાતે કઈ ન કરી. મને તો આ વિશે કાંઈ ખબર નથી હો. પણ ઈ લોકોને જલ્દી જેવી હતી, ઓચિંતાનું બધું થયું. લે બોલ. અહીંયા ભૂમિબેન વરસાદ કેવો હે, બહુ વરસાદ. અહીંયા ક્યાંય જવાય અવાય તો નહીં. હા ધરતી ઉપર, એટલે ઈ લોકો ચંદ્ર ઉપર ગયા. કેમ? લે કેમ હું વરી? હવે જસુમાસીને હવે ગભરામણ થતી હતી. એને તો આમ કઈ થવા જ માંડ્યું હતું. એને અહીંયા ક્યાંય ગમતું જ નહોતું, ઘરમાં. એટલે ઈ ચંદ્ર ઉપર ફરવા ગયા. ઠીક. તી મારા ભાઈને ગભરામણ ને મૂંઝારો થતો તો? ના ના, એને એવું કઈ નહોતું થતું. પણ એને તો હે ને અમારે ભૂમિબેન ચંદ્ર ઉપર પ્લોટ લેવો હે, એટલે ઈ તો પ્લોટ જોવા ગયા ભેગા. ચંદ્ર ઉપર પ્લોટ લેવો તમારે? હા તો જોવો તો ખરી ભૂમિબેન, અહીંયા વરસાદ ને વાવાઝોડું ને સુનામી ને ભૂકંપ ને ભૂસ્ખલન ને કેટલું બધું આવે રાખે, અને અહીંયા વસ્તી કેટલી વધતી જાય છે. હા ઈ તો હે. એટલે તો પછી આપણે કઈક હોવું જોઈએ ને, એટલે ઠીક. હા ઈ તો તમારી વાત સેફટી હાટું લઈએ. હા ઈ વાત તો તમારી સાચી હે આરતી બેન, પણ તમારે મને વાત કરાય ને પેલા તો ઘોયરું અમે ખેતી વેચી નાખત ને પ્લોટ લઈ લે. પણ હવે તમે નિરાત તો રાખો, ઈ લોકોને આવવા તો દ્યો, પછી આપણે જા. હા ઈ વાત સાચી હો. પણ ઈ આવશે ક્યારે? એનું તો કાઈ નક્કી નથી હો. મહિનો 1.5 મહિનો તો સાચો. ઓહો હો, તો એટલી બધી ક્યારે તૈયારી કરીને ગયા? તૈયારી જ કઈ નથી કરી. તો તમે તો કયો હો કે મહિના દી સુધી અહીંયા ગયા હે તો ખાવું ને પીવું ને, ચંદ્ર ઉપર થોડું કઈ હોય, ખાવું તા પડે ને. પણ ભૂમિબેન હવે હે ને એવા બાટલા જ નીકળી ગયા હે, એ તમે દઈ દ્યો ને એટલે તમને ભૂખ જ ના લાગે ને ખાવા પીવાની કઈ જરૂર જ ન પડે. પહેરે લુગડે ગયા ને પહેરે લુગડે પાછા. હે હા તો ઈ હારું કહેવાય. અને ભૂમિબેન ન્યા તો હે ને પછી ઉપર વયા જાય ને, આ બધા વાદળા ને બાદળા ને આવી જાય ને, પછી ન્યા તો આમ એકલા ઉડે. અહીંયા હાલવાનું હોય, ન્યા તો ઉડવાનું. હે તો હે આરતી બેન, આપણે રોકેટમાં બેહીને ચંદ્ર ઉપર જઈએ તો બીજું કઈ દેખાય? હા તો બારીમાંથી બધું દેખાય. હવે આપણે ભૂમિબેન અહીંથી જામનગર જઈએ હે, હા તો હા આપણે સ્ટેશન ન થાવતા ખંભાળિયા, નાઘેરી ને હા નાઘેરી આવે ને, હા. હા એમ જ તમે ઉપર જાવ ને રોકેટમાં, હા હા તો એમાં બધાય આવે. એમાં મોટા મોટા દેશ આવે. હે તો અમેરિકા, લંડન ને આફ્રિકા બધાય, એટલે બધાય, ફ્રાન્સ ને નાસા ને કેટલું આવે. અને આખી દુનિયા દેખાય ભૂમિબેન. આમ ઊંચું જાય ને, પછી જેમ ઊંચું જતું જાય ને એમ આખી દુનિયા તમને ત્યાંથી દેખાય. તો મારે તો ચંદ્ર ઉપર જવું જ છે આરતી બેન. તમે જાવ કે ન જાવ, મારે તો જવું જ છે મારા હગા વાલા ને મળવા. લે તમારા હગાવાલા ચંદ્ર ઉપર રીએ?
અરે ભૂમિબેન, ચંદ્ર થી 7 કિલોમીટર હે ને સ્વર્ગ થાય, એટલે અહીંયા આપણા ગઈઢા બીજા અમુક હોય તો એને મળતું હોય ને. આરતીબેન તમે તો કયું ના વાત કરો હો, પણ મને તો કાંઈ માયનામાં નથી આવતું હો. અભણ માણાનો આજ વાંધો ને, અભણ માણાને સમજાવી જ તમે ના હકો ને. હમણાં ભણેલા ગણેલા હોય તો એ બધું સમજી જાય. તો ઈ સાચું હોય આરતીબેન, તો મારે તો સ્વર્ગમાં લીલાબા ગજરાબા બેયને મળવાનું છે. બોલો આરતીબેન, હું નાની હતી ને તો હે ને ઈ મને બહુ સાચવતા ને બહુ રાખતા, એટલે મારે એને તો મળવું જ છે. હા હા, એ તો હું ઓળખું. પણ ભૂમિબેન, તમે લીલાબા ને હજી મળી શકો, બાકી ગજરાબા નું તો કઈ નક્કી નહીં હો. લે કેમ? હવે ગજરાબા એ ક્યાં કોઈ દી હારા કામ જ કર્યા હે તો ઈ સ્વર્ગમાં હોય. તો ગજરાબા ક્યાં હોય? નરકમાં. તો નરક ક્યાં આવે આરતીબેન? સ્વર્ગની બાજુમાં નરક. અને ભૂમિબેન, મને તો નરકમાં જવાય ન દેવો, કેમ કે મેં તો બધાય જો હારા જ કામ કર્યા, આપણે કોઈ દેવા કઈ કામ જ નથી કર્યા, એટલે મને નરકમાં ન જવા દે. બાકી તમારું કઈ નક્કી નહીં, તમને તો જવા દે. કામ મને જવા દે, મેં હારા જ કામ કર્યા હે હો, હું ખોટા કામ કરું એ નહીં, અને મારે નરકમાં જાવું એ નથી, અને મારે કોઈને એવા નરકમાં મળવું નથી. હું તો સ્વર્ગમાં મળી લઈ બધાયને. તો આપણે બે ભૂમિબેન, આપણે બે હે ને સ્વર્ગમાં ચક્કર મારી આવું, બરાબર? હા, ઈ વાત સાચી હે હો આરતીબેન, તો ભૂલા વિના મને લેતા જાજો હો. મારે તો આરતીબેન કોટલાઈને મળવાનું હે સ્વર્ગમાં. બોલો હા, મોતી ફોય, અભા અદા, ભલા અદા, પછી ઓલા જાડી ફોય, પછી અરે ભૂમિબેન, ઓલા વજીબા, હા પછી લીલા ફોય, જસુ ફોય, કેટલાને મળવાનું હે. બોલો જાશું ને આપણે, તઈ મળી આવું. અત્યારે મારે ગામમાં ઘણું કામ છે, એટલે હું હવે જાઉં હો. હા, સાંભળતાય નહોતા. બેનું તેલ લઈ આવી. લઈ આવી? હે બેન, આપણા ગામમાં હું થયું તને કઈ ખબર? અરે ગામમાં હું, મને તો ગુજરાતમાં હું થાય ને એ બધી ખબર હોય. ગુજરાતમાં મારા જેટલું તો કોઈ હોશિયાર હશે જ નહીં. આ જસુ માસી ને એના હોર ને ઈ બધાય ગયા ને ચંદ્ર ઉપર, મને બધાયની બધી ખબર હોય. તું મને પૂછ ને. હવે તને આખા ગુજરાતની શું, તને ગામની નથી ખબર? જસુ માસીની ચંદ્ર ઉપર નહીં, જેલમાં ગયા. હવે હોય નહીં. હા, હવે જેલમાં વયા ગયા તોય પાછી કે હોય નહીં. જેલમાં નાખી દીધા પોલીસ વાળાએ. પણ શું કામ? અરે જસુમાસીન ઘરમાં હે ને દારૂના બાટલાની પેટીઓ મળી હતી. ઈ તો દારૂનો ધંધો કરે હે, અત્યારે જેલમાં હે. એમે કહી દીધું મહિનો 1.5 મહિનો સુધી જામીને મળશે નહીં. હે? હા તો, અને પાછી કે મને બધી ખબર હોય. હવે તને કાંઈ એટલે કાંઈ ખબર ન હોય, અહીંયા ખાટલે બેઠી હોય, તને શું ખબર હોય? ઓહો, આરતીબેન તો બહુ મોટામાં મોટા ગપ્પા બાજ કા.